આ પાણીપુરીનું બટેટું છે. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. હું પણ એકદમ મસ્ત છું. તો અત્યારે પાછો અમે કાલની જેમ વ્લોગ ચાલુ કરી દીધો છે. વાડી હતી અત્યારે સનેડો બહાર કાઢ્યો છે, દાદાની તુવેર પાઈ છે અત્યારે. અને 2 જણા ગાડી શીખે છે, આગળ આવે એટલે બતાવું તમને. તો આ 2 ગાડી શીખે છે, આગળ બેઠો એને શીખવાડે છે. તમે જોઈ શકો છો કે અહીંયા દાર છે અમારો, અને આ પાઇપલાઇન લાંબી કરીને અહીંયા તુવેર પાવી છે. આ તુવેર છે અને આ દારના પાણી દ્વારા પાણી આપવામાં આવે છે. તો ગાઈઝ આ છે અમારી બીજી ઓરડી. અમે તમને પહેલી ઓરડી દેખાડી હતી વ્લોગમાં, પણ આ બંધ હતી. આ મોસ્ટ બહુ જરૂરી સામાન કાઢવાનો હોય ને તે જ ખોલવામાં આવે, એટલે આ બંધ હતી. તો અત્યારે ખુલ્લી હતી એટલે મેં કીધું બતાવી દઉં. આ બધો એનો સામાન છે. અહીંયા આખું વાડીનું ઇલેક્ટ્રિશિયન અહીંયાથી થાય. પાણી મોટર ચાલુ કરવી હોય કે લાઇટ આપવી હોય વગેરે બધું અહીંયાથી થાય. આ બધી દવાઓ વગેરે પડી છે, ટાયર અને આ બધું ખેતીના સાધનો બધું આમાં પડ્યું હોય. અત્યારે ફેમિલી હારે પહોંચી ગયા છે બાલમુકુંદજીની હવેલીએ. ભાઈ ટ્રાફિક તો ગાઈઝ પાવભાજી લેવા આવી ગયા શીતલ. એ ક્યાં ગયા બટેકા, લાલ ચટણી. પાણીપુરી પાણીપુરી પાણીપુરી. હલો બેન, કેટલી પાણી પ્લેટ તમારે? બેન તમે કેટલી પાણીપુરી ખાઓ? 4 પ્લેટ બનાવો. કાંદા લસણ ચાલશે? આ ચાલશે, દોડશે. તો ગાઈસ એક ગાડી શીખે છે, એક અહીંયા માંડવીમાં આટા મારે છે, એક સીભડા ગોતવા જાય છે, 2-3 વાડી જોવા આવ્યા છે. તો ફાઇનલી ગાઈસ બધા સીભડા ગોતે છે, પણ એને નથી ખબર કે આને વીણી લીધા બધે. ગાઈસ હવે વીણેલા સીબડા લેવા બોલાવે. તો ગાઈસ આ સીબડા વીણી રહ્યો છે, અને કોઈ સીબડા નથી મારતા કેમ કે મેં એની પહેલાં બધા ગોતી લીધા જ છે. બકાલું વીણે છે અહીંયા 360. દેખો હવે જાવી રહ્યા છવી જો ઝોલીમાં બધું ભરતા. આ વસ્તુ દાદાને ખબર નથી. જો ખબર પડશે તો અમને વનટેપ પડી જશે, અને એ વનટેપ એવો પડશે કે એમાં નોક ન થઈ, ડાયરેક્ટ એલિમિનેટ, ડાયરેક્ટ કિલ આવી જાય. આ વિડીયો હું આસમાનમાંથી લઈ રહ્યો છું. આપણે સિમેન્ટેડ હાઉસની ઉપર જઈએ. હું તમને કહેતો હતો ને કે રોંઢે આવીને આપણે સિમેન્ટેડ હાઉસમાં જઈએ વ્યૂ દેખાડવા, પણ મોસ્ટ ઓફ બપોરે જ આવવાનું થાય, અને રોંઢે આવવાનું થાય તો પછી અમારી વાડી અને અમારા બાપુજીની વાડી આવવાનું થાય, તો અમે જઈ ન શક્યું, અહીંયા તાળું હોય એટલે. તો અત્યારે અમે આવ્યા છીએ, તો અત્યારે તમને દેખાડી દેવી સિમેન્ટેડ હાઉસની ઉપર જઈ. તો આ છે વાડી સિમેન્ટેડ હાઉસની ઉપરથી આવતો 360 વ્યૂ. તો ગાઈઝ હું બેઠો છું સિમેન્ટેડ હાઉસની ઉપર. આ પણ સિમેન્ટેડ હાઉસની ઉપર બેઠો છે, અને બાકી બધે આમ જો નીચે છે. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તો હવે હું એડિટિંગ કરીશ. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. આ તો